ભરૂચ હાઈવે પર નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી સુધી આખી રાત ધમધમતી ઈંડા અને નોનવેજની લારીઓથી સ્થાનિક પ્રજા પરેશાન થઈ ગઈ છે। ભરૂચની નર્મદા ચોકડીથી ઝાડેશ્વર ચોકડી સુધી નવા વિકસતા ભરૂચના રાતભર ચાલતી ઈંડા, નોનવેજ સહિતની લારી ગલ્લા અને હાટડીઓને લઈ સ્થાનિક પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી છે। ભરૂચના હાઈવે પર નર્મદા ચોકડી અને ઝાડેશ્વર ચોકડી ખાતે ઈંડા, નોનવેજ સહિતની હાટડીઓ રાતભર ચાલે છે, જેને લઈ લુખ્ખા અને અસામાજિક તત્વો પડાવ નાખતા હોય અને સ્થાનિક સોસાયટીઓની મહિલાઓ અને યુવતીઓની છેડતીના બનાવો સાથે અસામાજિક પ્રવૃત્તિઓ વધી ગઈ છે। આ અંગે અહીં આવેલી સોસાયટીઓ, ફ્લેટ અને એપાર્ટમેન્ટના લોકોએ અગાઉ ભેગા થઈ વિરોધ પ્રદર્શિત પણ કર્યો હતો। જિલ્લા વહીવટી અને પોલીસ તંત્રએ સ્થાનિકોની રજૂઆતો છતાં પણ આ રાતભર ચાલતી હાટડીઓ અને તેના પર લુખ્ખા લોકોનો અડીંગો બંધ થવાને બદલે ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ત્યારે ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના મુખ્ય માર્ગ ઉપર જ ઈંડા અને નોનવેજની આખી રાત ધમધમતી લારી ગલ્લાઓ આખરે ક્યારે બંધ થશે? આગામી દિવસોમાં ચૈત્રી નવરાત્રી શરૂ થતી હોય ને ત્યારે વિસ્તારમાં નોનવેજની હાટડીઓ બંધ કરાવવા સ્થાનિક હિન્દુ સમાજે માંગણી કરી છે।